બોલો ગંગા મૈયા કી જે આજ કોઈ ગંગા જળથી સ્નાન કરશે ને એનું શરીર એટલું બધું શુદ્ધ અને પવિત્ર થઈ જાય. બીજું કે જેના કોઈના પિતૃ આજ દેવ થઈ ગયા હોય, એટલે કોઈના પિતૃ દેવ થઈ ગયા હોય આજ કોઈના પિતૃ દેવ થઈ ગયા હોય અને એને ગંગાજળ છાંટશે તો પણ એને પણ મોક્ષ મળી જાય. અને જે ગંગાજીમાં તમારા ઘરમાં ગંગાજી ન હોય તો તમને બહાર પણ 10 રૂપિયાની એક ડબ્બી મળે છે. તો એ ગંગાજી લઈને તમે સ્નાન કરશો તો એ તમને ખૂબ જ, અને ઘરમાં છાંટશો તો બી તમને ખૂબ જ વૃદ્ધિ થાય. ઘરમાં પણ લક્ષ્મીની વૈભવ બધુંય તમને તન મન ને ધન બધું મળી જાય. આજ તમે ગંગાજળથી ખરેખર, અને જે સગરના દીકરા હોવ ને એ તો આજ તમે ગંગાજળથી જરૂર તમે નાજો. કારણ કે અમારા ભગીરથ રાજાએ, સગર રાજાએ તપ કર્યું હતું, અસમંજસ રાજાએ તપ કર્યું હતું, હસુમાને તપ કર્યું હતું, દિલીપ રાજાએ તપ કર્યું હતું, ભગીરથ રાજાએ તપ કર્યું હતું. પછી ભગીરથ રાજા છે ને એ માં ગંગા મૈયાને લઈ આવ્યા હતા. અને આજે અમારા સગર 60,000 પુત્રોને ગંગાસાગર મોક્ષ મળ્યો હતો. એટલે આ દેવતા બધાય નીચે આવ્યા હતા અને દેવતાએ બધાએ આવીને પતંગ ચગાવ્યો હતો. પતંગ ચગાવ્યો છે બધાય દેવતાએ. આજે અમારા સગરના દીકરાને મોક્ષ મળ્યો હતો ને એટલે પહેલાં પતંગ દેવતાએ અમારા સગરના દીકરાને મોક્ષ મળ્યો એટલે પતંગ ચગાવ્યો હતો. એટલે બહુ દેવતા પણ રાજી થઈ ગયા હતા કે સારું છે, માં ગંગા આવી ગઈ. એટલે આજ તમે જરૂર ગંગાજીને સ્નાન કરજો. ને સગરના દીકરાને તો જરૂર ને જરૂર હું કહું છું કે તમે આજે ગંગાજીથી સ્નાન કરજો. ન મળે તો 10 રૂપિયાનું બહાર મળે છે, ગમે ત્યાંથી લઈ આવજો. ને તમારા કોઈના પિતૃ મરી ગયા હોય તો આજે એને છટકારો કરજો અને એની માટે દાન પુણ્ય કરજો. આજ તમે 1 રૂપિયાનું દાન કરો ને તો 100 રૂપિયાનું પુણ્ય મળે. 100 રૂપિયાનું દાન કરો ને તો તમને 1 લાખ રૂપિયાનું દાન કર્યું ને એટલું પુણ્ય મળશે. આજ જરૂર તમે પુણ્ય કરજો અને દાન ખૂબ કરજો. અને આજ તમે ગંગાજીથી જ સ્નાન કરજો. બોલો ગંગા મૈયા કી જય, ભગીરથ રાજાની જય, સગર 60,000 પુત્રોની જય. જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. સગર રાજા છે ને ઉપર સ્વર્ગમાં ગયા હતા, ત્યાંથી આજ ગંગા મૈયાએ બધાય દેવતાએ કીધું કે એને હેઠા ઉતારો. ગંગા મૈયાએ એને દીકરાઓને મોક્ષ આપ્યો 60,000. એટલે આજ સગર રાજા હેઠા પણ પૃથ્વી ઉપર ઉતર્યા હતા. પાછા દેવ થઈ ગયા હતા ને પછી પાછા યાદ લઈ આવ્યા હતા પૃથ્વી ઉપર. અને બધા જ સગર 60,000 પુત્રોને મોક્ષમાં ગંગાએ આપ્યો હતો. જય ગંગા મૈયા, જય ગંગા મૈયા, જય ભગીરથ રાજા.